આ વખતે વડોદરા મહાનગરપાલિકાનું 25-26નું બજેટ રજૂ થવાનું છે. ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું એનું ડ્રાફ્ટ બજેટ, રિવાઇઝ બજેટ અને 25-26નું ડ્રાફ્ટ બજેટ આ બંને સ્ટેન્ડિંગ કમિટીમાં આવનારા 3-4 દિવસમાં રજૂ થશે. આ વખતે વડોદરા એક નવો અભિગમ અપનાવી, ગયા વર્ષે પણ અપનાવતા, આ વર્ષે પણ અપનાવ્યું કે પાર્ટિસિપેટરી બજેટ, એટલે કે ઓનલાઈન નાગરિકોના સૂચન, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસના જે એસોસિએશનો એમના સૂચન, સિવિલ સોસાયટીના સૂચન, જાગૃત નાગરિકોના સૂચન અને એનજીઓના સૂચન, તમામ સૂચનો ઓનલાઈન આવી ગયા છે. તમામનો સમાવેશ થાય. અમુક સૂચનો એવા હોય કે જે કામ કરવા યોગ્ય હોય, અમુક સૂચનો એવા હોય કે જે ઓલરેડી બજેટમાં લીધેલા હોય, અમુક સૂચનો એવા હોય કે જે ઇમ્પ્રેક્ટિકલ ના થાય હોય એવા, એટલે એને સેગ્રીગેટ કરી એને પ્રકારના સૂચનો સમાવેશ કર્યો છે. આજે બજેટ રજૂ કરતા પહેલા વડોદરા મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓ, એટલે કે માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા તમામ લોકો હાજર રહ્યા હતા. તમામ ધારાસભ્યો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટને પણ સૂચિત કરવામાં આવ્યા હતા, જેમાં સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, શ્રી કેવુરભાઈ અને ચૈતન્યભાઈ દેસાઈ સાથે કમિશનર, ચેરમેન, મેયર તમામની હાજરીમાં એક ફ્રેન્ક ડિસ્કશન કરી અને એમના એરિયાના કયા કામોનો સમાવેશ કરો, ખાસ કરીને ક્લાઇમેટ રેઝિલિયન્ટ, ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે લોક સુવિધાના કામો, જેમાં પાણીનું નેટવર્ક હોય, ડ્રેનેજનું નેટવર્ક હોય, રોડ રસ્તાના કામ હોય, સાથે સાથે પાણીના નવા સ્ત્રોતો ઊભા કરવાના કામ હોય અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વેજીટેબલ માર્કેટ બનાવવાના, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના હોય, યોગા સેન્ટર બનાવવા, લાઇબ્રેરી બનાવવાના, પબ્લિક ટોયલેટ બનાવવાના હોય, એ પ્રકારના પોતપોતાના એરિયાના સૂચનો લેવામાં આવે, જે ખરેખર આકર્ષક કામો હોય અને પ્રજાલક્ષી કામો હોય કે જેમાં વડોદરા નાગરિકોના જે તમામ સ્ટેક હોલ્ડર છે, એમાં સિનિયર સિટીઝન હોય, મહિલાઓ હોય, બાળકો હોય, ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી હોય, તમામના માટે કંઈક ને કંઈક બજેટમાં વિશેષ પ્રાવધાન થાય એ પ્રકારના સૂચનો લેવામાં આવે અને સૂચનોનો સમાવેશ બજેટમાં કરવામાં આવશે અને બજેટ પ્રિપેર કર્યા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે માનનીય કમિશનરશ્રી દ્વારા મોકલવામાં આવશે. એની પર બૃહદ ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ સામાન્ય સભામાં બજેટ મંજૂરી માટે મૂકવામાં આવશે. સામાન્ય રીતે 20 ફેબ્રુઆરી પહેલાં બજેટ મંજૂર કરવાનો જીપીએમસી એક્ટ પ્રમાણેનો શિરસ્તો છે. મને લાગે છે કે આ બજેટ 20 ફેબ્રુઆરી પહેલાં સામાન્ય સભામાં મંજૂર થઈ જશે. આ વખતનું બજેટ ખૂબ સારા નાણાકીય કદનું હશે, જેમાં વડોદરા શહેરના 19 વોર્ડ, 5 વિધાનસભા ક્ષેત્રો છે, એમાં એક સરખું એલોકેશન થાય અને વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય. વડોદરા શહેર સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, સસ્ટેનેબલ સિટી બને, ગ્રીન સિટી બને અને ઝીરો કાર્બન એમિશન વાળું સિટી બને એ દિશામાં કામગીરી કરવામાં આવશે. આકર્ષક પ્રોજેક્ટમાં પીએમ ઈ બસ હોય, નવા ઓડિટોરિયમ બનાવવાના હોય, નવા ગાર્ડન બનાવવાના હોય, વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની, એ પ્રકારના આકર્ષક પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવશે, જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે એક સોશિયલ રિક્રિએશન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે સાથે ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવશે. તમામ વસ્તુ ડિજિટલાઇઝ થાય અને તમામ પ્રોજેક્ટો જીઆઈએસ મેપિંગથી એક સેન્ટ્રલી મોનિટર થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવશે. જે પ્રમાણે ફાયર સ્ટેશનોની સંખ્યાની જરૂર હશે એ પ્રમાણે ફાયર સ્ટેશન મૂકવામાં આવશે. પીપીપી પ્રોજેક્ટો પર પણ ભાર મૂકવામાં આવશે કે જે જગ્યાએ બીઓટી એટલે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર થી વડોદરા શહેરનો ઝડપથી વિકાસ થાય અને એનું સારી રીતે મેન્ટેનન્સ થાય અને કોઈ પણ પ્રોજેક્ટ ઓએનએમ સાથે આપવામાં આવે, જેથી કરીને મેન પાવર કે જે કોર્પોરેશન પાસે કદાચ ઘટ હોય તો એને પણ પૂરી કરી શકાય. જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં મહેકમ કોર્પોરેશન દ્વારા ઊભું કરવામાં આવશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની યોજનાઓ સમયસર પૂર્ણ થાય, સ્પીડથી પૂર્ણ થાય, સ્કેલથી પૂર્ણ થાય અને સારી ક્વોલિટીનું કામ થાય, જેથી કરીને નાગરિકોના સંતોષમાં વધારો થાય, નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય. એ પ્રમાણેના તમામ સકારાત્મક સૂચનો જે ધારાસભ્યશ્રીના આવ્યા છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટના આવ્યા છે, તમામ 5 પદાધિકારીના આવ્યા છે, કાઉન્સિલરોના આવ્યા છે, દરેક ઝોન અને વોર્ડ લેવલે જે મિટિંગો થઈ છે એમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, AA
જે લોકો રોજબરોજ નાગરિકોના કોન્ટેક્ટમાં હોય, ફરિયાદોના આધારે નક્કી કરવામાં આવે કે આ એરિયામાં નેટવર્ક બદલવાની જરૂર છે, આ એરિયામાં વરસાદી ગટર નાખવાની જરૂર છે, આ એરિયામાં વોટર લોગિંગ છે, આ એરિયામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાની જરૂર છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને ખૂબ આકર્ષક બજેટ મૂકવાનું આયોજન આજે કરવામાં આવ્યું છે. અને આશા છે કે માન્ય કમિશનર શ્રી અને વહીવટી પાંચ દ્વારા સાચા અર્થમાં પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવશે.